અરે જેવો મલકા તો રાગે આવું છે. આળો નાવામાં આળો પોદો આમ આખો કરી દો. આમ ચોખ્ખું પાણી ભરવાનું આમ. આવી રે મને હા ભૂરી એક વાત કહું તા ને, પેલા ખરેખર અમારે ખરા ને હા પાણી ભરતા ને ટોકરમાં ભરતા, અને તું ખાલી જ્યારથી આ મારી જિંદગીમાં આવી ને ત્યારથી ખરેખર આખી આમ રોનક બદલી દઈ છે. એમ આ કુંડી બુંડી કેવી ચકાચક પાણીની ભરેલી રહેશે. હું વાત કરું ગોડી કહેજી. હા અને આ ઘર બર તું જો કે ખાલી આમ ધાબુ બાબુ ભરી કાઢ્યું ને તું જોઉં હાલ તો લીલી વાળી થઈ ગઈ છે. આમ બોલતો ખરી ગોડી, તું તો કઈ બોલતી જ નહીં. પણ હું બોલું કે જો તમે બોલવા જેવું આમ ચાન્સ આલો તો બોલું તમારા જોડે. મારો તો હરખ માતો જ નહીં, ખરેખર એટલો હરખ છે ને હાલ તું બોલો. કીધું આ તું આવી ને જ્યારથી મારા જીવનમાં તને લાવ્યો ને તારનો આમ ધાબુ બાબુ આમ ખાલી ઘરની વેળા વળી એમ. સંજય એ તો મારા પગ તમારા ઘરમાં પડ્યા ને એટલે બધું સારું થયું. એ વાત તો સાચી છે ભૂરી, પણ મને ખરા ને હા બધું ગમે છે બધું, પણ ખાલી મારો હાળો ખરો ને એને વિટાળા જેવો છે, બીજું કોઈ નહીં. પાછી એની વાત લાવી મૂકી દીધી તમે વચ્ચે. નથી લાવું તો ખરો જ કે એ તમને નડા પણ મારો ભાઈ કહેજો. નખરો એવા કરે છે, નખરો એવા કરે છે એટલે બીજું કોઈ નહીં. તમે જાણે એ જોડી જબ્બર જોમાં એ તો બેવાની જબ્બર જોમાં શમશા જોડી તો જબ્બર જોમી છે. હા આયા વસમાં લફડાડા પાછા થોડો એક ટાઈમ થયો એટલે ભૂરાભાઈ આ બાજુ આવો. શું કરો છો બે જણો? કોઈના વાતો વાતો પણ જેવી સુખ દુઃખની વાતો કરો છો એમ કહું છું. બોલો ભૂરાભાઈ. શું કરતો ત્યાં ઓછું પર બેન મોય પડશો તો મોય ડૂબી જશો બે જણો. કમ્પ્લેટ બનાવ્યો છે, કમ્પ્લેટ બનાવ્યો છે. વોશ કેટલો મસ્ત બનાવ્યો. પહેલા પેલું ટોકર છે અમે પાણી ભરતા ને ઓહ, એ આવી ને એટલે એના પછી ધાબુ બાબુ કમ્પ્લીટ થઈ ગયું મારા ઘરનું એમ, એટલે કહેતો હતો બધું એમ. ધાબાને હજી સીડી પર આમ બાકી લાગે છે ના કોઈ? એ તો ભરાઈ જાય. એ તો લાકડા મેલી છે ખાલી તો. ભાભીના પગ સારા લાગે છે. અને પેલો શું આ ઈટાળા જેવો છે? એ તો હું નહીં આમાં એમ જ કહેતો હતો કે વિચારા એવો છે મારો હાળો. એવું હતું મારો. તમારું છો મારા ભાઈને કહેવાનું આવે. પણ ભાભી હજુ આ કે તો ચાલે, તમારા ના કહેવાય મારા ભાઈને. પણ તે તો ગામમાં ભાભી જાય ને તમારા મહેમાન આવ્યા જીવન તે ગામમાં ઈટો લઈને ફરતો ગામમાં ફરાય તાન. સંજય શરદી થઈ ગઈ. હું કીધું એ બધી વાત જવા દે, ખાલી તારા જોવો છો હું કે ખાલી મને વાત હતી મને કાપા ને મને ગમતું નહીં હતું. આ મહીન ખાઈ દે ને ખાલી. ભાભી હું કહું છું હા એ લોકો ખીખવાડો આવો તો હગો ગામમાં ના જોવો. હા તમે જાઓ, હું ઈખડાય મારા ભાઈનો જાઓ. હા રેડો. બોલો તમે. પબડી મસ્ત છે કે ત્યાંથી વાત કરતો હતો ને અરે અંગારી શીખે છે આવી ગયો કેવું. એ તમારા દોસ્તાર જ હતી કે? દોસ્તા તો કરો પણ યાર છે ને આપણે બેન પ્રેમ એટલો મસ્ત. હા, બોલો. કરો બધું આખી મારી જિંદગી બદલાઈ ગઈ એમ. આમ હસી આમ ભરી હોય ને વરિયાળી આમ હા ભાઈ. તમે એમ કહેતા હતા કે તારે શું વસ્તુ જોઈએ, હા એવું બજારમાં લઈ આલું. શું લઈ આવશો કહો? તું કી ખાલી બોલ એમ બે શબ્દ બોલ. તમારા મનથી તમે શું લઈ આવશો? મારા મનથી તો નહીં કેવું અવાજ, તમે તમારા મનથી કહો. ભાભી આ હા ખોટી વાતોમાં વળો કર્યા કરે એના કરતી બજારમાં હાલ હેડો હાલ. અરે ખરા બળ છે મારા પર, બીજું કોઈ નહીં બળા છે એમ. અરે હું તો હું કે બાળું ભાઈ તું લઈ આલ તો તારા પૈસા છે તારા. શું ખબર હે હા. આટલું રૂપાળું બૈરું અને પાછું આટલું રૂપાળું ઘર, આટલો રૂપાળો હોત અને રૂપાળો મારો હાળો પથરાઈ એવો. મને હજી પહેણ્યો નહીં એટલે બળતાર તો થાય તો કને લઈને ફરવા જવું એ ખબર પડતી નહીં. ચલો બજાર જઈએ આપણે. સારું લે હેડો. હું આવતી તો બજારમાં? હંગાતી હા હંગાતી આવું. તારા ના આવાય. કેમ? તારા તો અમારે બેવાનો પ્રશ્ન છે. લેજો લઈ લેજો. કશું વાંધો નહીં, આટલું બધું કરી આલી છે તારા પરથી તો આ ઘર બર તૈયાર થઈ ગયું એટલે આટલી ડોલું પડવા હું હતો છે મને.